જીપીએસસીની જે આખી પ્રક્રિયા છે મિત્રો, એ પ્રક્રિયામાં જ અનામત નીતિનો ભંગ છે. જીપીએસસીની જે પ્રક્રિયા છે એ સુપ્રીમ કોર્ટના સૂચન પ્રમાણે, જજમેન્ટ પ્રમાણે નથી, જેના કારણે રાજ્યના લાખો યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે. ભરતીની પ્રક્રિયા જ એવી છે કે એ પ્રક્રિયામાં મેરિટ, લેખિત પરીક્ષામાં મેરિટ લાવેલો યુવાન રિજેક્ટ થાય અને લેખિત પરીક્ષામાં જે પાછળ છે એ આગળ થઈ જાય. આ ઇન્ટરવ્યૂ પ્રથાનું જે ગપસક કાંડ છે એને હું આજે એટલું સરળ કરીને સમજાવીશ કે જેને જીપીએસસી સાથે લેવા દેવા પણ નથી એના કાનમાં પણ આ વાત ઉતરશે, એના મગજમાં પણ ઉતરશે. આ કોઈ એવી વાત નથી કે મિત્રો હું તમને બિલકુલ મારા તરફથી કહી રહ્યો છું. આ એક એવી હકીકત છે કે જેનો ઉમેદવાર તરીકે મેં પણ એક સમયે સામનો કર્યો છે. તો આ જે સિસ્ટમ છે કઈ રીતે કામ કરે એ સમજીશું. એ પહેલાં હું તમને એક સામાન્ય સવાલ કરીશ કે તમે મને એવું કહો કે કોઈ જગ્યાએ એવું બને કે લેખિત પરીક્ષામાં જેના 180 ગુણ હોય, 300માંથી માઇનસ સિસ્ટમમાં 300 ગુણમાંથી 180 ગુણ લાવે છે કોઈ ઉમેદવાર, અને એ ઉમેદવાર ઇન્ટરવ્યુમાં અચાનક ડફોળ બની જાય અને એને કંઈ જ ના આવડે, એવું બને ખરું? તો તમે કહેશો કે એવું કેવી રીતે બને? એકાદ કેસમાં કદાચ બને. ઢગલેબંધ કેસમાં જેનો મેરિટ વધારે છે બધા સાથે એવું બને ખરું? ના બને ને. લેખિત પરીક્ષામાં જેને આવડે છે, સ્વાભાવિક છે કે એને ઇન્ટરવ્યુમાં એમાંથી જ પૂછવાનું છે, આવડવાનું છે. કદાચ બહારનું બહુ પૂછે તો 50% તો આવડે ને, બોલી જ ના શકે એવું તો બનવાનું નથી. અને જેના માત્ર 49 ગુણ છે, 300માંથી 50 પણ નથી, એ ઉમેદવાર સિલેક્ટ થાય. તો આ ખેલ આપણે જોઈ રહ્યા છીએ. પરિણામોમાં મેં વિડીયો પણ કર્યા છે. આપણી યુટ્યુબ ચેનલ છે ધ ટ્રાયલ ટાઈમ. ધ ટ્રાયલ ટાઈમ આપણી યુટ્યુબ ચેનલ છે, એના પર જઈને એ જોઈ લેજો. એ આખું પરિણામ મેં બતાવ્યું છે. ખેલ શું થાય એ આપણે આજે અહીંયા સમજીશું. તો કહેશે કે જીપીએસસી શું કરે છે, તો કે પહેલા લેખિત પરીક્ષા લેશે. સામાન્ય રીતે સમજાવીશ હું તમને, એવી રીતે ગૂંચવાડાવાળું નહીં સમજાવું જેથી કરીને તમને એમ થાય કે યાર વિડીયો જોવો જ નથી. વિડીયોમાં બનેલા રહેજો, હું તમને બહુ સરળ સમજાવીશ. સીધી સિમ્પલ સરળ ગણતરી. તમે જુઓ કે ઇન્ટરવ્યુ પહેલા શું હોય, લેખિત પરીક્ષા લેશે. પહેલા તો જાહેરાત આપશે, તો જાહેરાતમાં માની લો જે જાહેરાતની જગ્યાઓ હશે તે ઉમેદવારો ઓબીસીમાં ફોર્મ ભરશે, એસટીમાં ભરશે, એસસીમાં ભરશે, ઈડબ્લ્યુએસમાં ભરશે, ને જેની પાસે આ અનામત નથી એ જનરલમાં ભરશે. હવે જનરલના જે ફોર્મ ભરાયા હશે એ જનરલના ફોર્મના કેટલા આંકડો ભરાયો, માની લો કે 34 જગ્યાઓ છે, તો 34 જગ્યાઓમાં દરેક કેટેગરીમાંથી 500, 1000, કોઈમાં 2000 એવા ફોર્મ આવ્યા. આમાં 10,000 આવ્યા, આમાં 5,000, માન લો જે પણ આંકડો આવી ગયો, ફોર્મ ભરાઈ ગયા. હવે પરીક્ષા લીધી. પરીક્ષા લેશે એટલે જીપીએસસી શું કરશે, લેખિત પરીક્ષાનું મેરિટ બનાવશે. હવે લેખિત પરીક્ષાનું મેરિટ બનાવશે એટલે એ શું કરશે, ચલો ભાઈ પહેલા જનરલનું મેરિટ બનાવવાનું. સમજો, અહીંયા બધો ખેલ અહીંયા થાય છે. બધો ખેલ અહીંયા થાય છે. ને કઈ રીતે થાય સમજો. પહેલું મેરિટ જનરલનું બનાવશે, પણ કઈ રીતે? સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે નહીં બનાવે. જેટલા પણ ફોર્મ આમાં ભરાયા હતા ને એ ફોર્મનું મેરિટ એ જોશે કે ભાઈ કેટલા ફોર્મ આવ્યા છે, એને ચેક કરશે. ભાઈ કેટલું પહેલાથી 50, 100, 150, 200, 5,000 જે ફોર્મ આવ્યા છે એનું મેરિટ કાઢશે. એ જ રીતે ઈડબ્લ્યુએસનું કાઢશે. સમજો. એ જ રીતે એસસીનું કાઢશે, એ જ રીતે એસટીનું કાઢશે, એ જ રીતે ઓબીસીનું કાઢશે. હવે શું કરશે જીપીએસસી, શું કરશે? હવે જો સુપ્રીમ કોર્ટ શું કહે છે કે ઓબીસીના, એસટીના, એસસીના, ઈડબ્લ્યુએસના જેટલા પણ વધારે મેરિટ વાળા એને ક્યાં લઈ જવાના છે? અહીંયા જનરલમાં. પણ જીપીએસસી એવું કરતી નથી કરતી. તો શું કરે છે? શું કરે છે? તો કહેશે કે ભાઈ ઓબીસી વાળાના જેટલા ફોર્મ આવ્યા છે એમાંથી, જેટલા પણ ફોર્મ આવ્યા છે એમાંથી એ બધાને અહીંયા રાખશે. કઈ રીતે રાખશે? તો કે જનરલનું પહેલા મેરિટ બનાવશે. જનરલનું મેરિટ, માનો કે કોઈ ઉમેદવારના 40 માર્ક આવ્યા લેખિત પરીક્ષામાં, કેટલા? છેલ્લામાં છેલ્લા ઓછામાં ઓછા 40 ગુણ લાવ. 300માંથી 40 માઇનસ કરતો 40 આવ્યા છે. માની લો કે 10 આવ્યા છે, કે જેને જનરલમાં ફોર્મ ભર્યું છે જનરલમાં જ બોલાવી દેશે.
હવે આમનું મેરિટ એટલું ઓછું જાય છે, અહીંયા 170 લઈ આવ્યો છે ઉમેદવાર, ઓબીસી નો એક ઉમેદવાર 170 લઈ આવ્યો છે. 170 વાળા 50 લોકો છે ઓબીસીમાં, અહીંયા 180 વાળા 5 છે, 150 વાળા 200 છે, અને અહીંયા કોઈ માન લો 200 લઈ આવ્યું છે. તો ટોપ મેરિટ આનું કહેવાય કે આનું કહેવાય? આમનું કહેવાય. આમને અહીંયા નહીં ખસવા લાવે. આજે 170, 180, 200 વાળા છે એમને જનરલમાં ખસેડશે નહીં, બધાને એમની કેટેગરીમાં રહેવા દેશે. એટલે થશે શું? આમનું મેરિટ નીચું જશે, જનરલનું મેરિટ ઓછું થશે. જનરલના ઓછા મેરિટના કારણે હવે નિયમ શું છે કે ભાઈ જનરલનું જે મેરિટ અટકે એનું બધાનું એ અટકાવવાનું. એટલે ઓબીસીમાં 10 ગુણ વાળો છે એને 170 થી 10, એટલે અહીંયા માન લો 500 ઉમેદવાર હતા તો 500 એ 500 ને ઓબીસી ને બોલાવી લેશે. એ જ રીતે બધાના બોલાવવા પડશે. એટલે જે નિયમ છે, નિયમ શું છે? 3 ગણા બોલાવવાના. કેટલા? 3 ગણા. હવે 3 ગણા નહીં બોલાવે. કેટલા બોલાવશે? 150 ગણા, 100 ગણા. તમે આ ગણા ઉપર ભૂલી જાઓ. માની લો કે અહીંયા તો 10 ગુણ લાવ્યો છે ભાઈ જનરલ વાળો ઉમેદવાર, તો માન લો કે 1000 ફોર્મ ભરાય છે ને, તો 1000 માંથી 1000 ને બોલાવવા પડે. 650-700 ફોર્મ ભરાયા છે તો એનું એક પ્રક્રિયા છે કે ચેક કરશે કે ભાઈ કેટલાના ક્રાઇટેરિયામાં, મતલબ બધું ચેક કરશે, પ્રોફાઇલ ચેક કરશે કે એની ડિગ્રી બરાબર છે, એના પ્રમાણપત્ર બરાબર છે, એ બધું ચેક કરતા માનો 1000 ફોર્મ ભરાયા હોય, રિજેક્ટ થતા મેરિટ બનતા જે 500 લાયક ઠરે છે ઇન્ટરવ્યુ આપવા માટે, એ 500 એ 500 ને બોલાવી લેશે. હવે અસલી ખેલ શરૂ થશે. આવું થવું જ નહોતું જોઈતું. બોલાવાના કેટલા હતા? 3 ગણા જ બોલાવાના હતા, પણ 3 ગણા ન રહેતા 45 ગણા, 40 ગણા, જે જાહેરાતમાં જે થતું હોય એ પ્રમાણે. મેં કીધું ને 100 ગણા, 150 ગણા, 200 ગણા ગણી લો, ગણાય ના એટલા ગણા ગણી લો, એ બધાને બોલાવશે. ખેલ જુઓ આવું કેમ કરે છે? કેમ કે અહીંયા મેરિટ વાળા 170, 180, 200 જે ઓબીસી, એસટી, એસસી ના, ઈડબ્લ્યુએસ ના, માની લો કે ઈડબ્લ્યુએસ નું પણ મેરિટ નીચું જાય છે. તમે જોઈ લો, જાહેરાતો ઉઠાવીને જોઈ લો. હવે અહીંયા થાય છે શું કે આ જનરલ એક કેટેગરી બની જાય છે. મેં જે પહેલા જ કીધું એ, કેમ કે જનરલના ઉમેદવારો જે ફોર્મ ભર્યું હતું જનરલમાં, એ જનરલના લોકોને ડાયરેક્ટ પ્રવેશ મળ્યો ઇન્ટરવ્યુમાં, એમ કહેવાય. ભલે 10 ગુણ લાયા તોય. અને થયું છે એવું. મારી પાસે જાહેરાતો છે જેમાં એવું થયું છે. એમાંની એક જાહેરાત તો મેં પણ ફેસ કરી છે. એટલે કોઈ એમ કહેતું હોય કે આ હંબક વાત છે, તો બિલકુલ મારી પાસે પુરાવા છે. અને એ જાહેરાત આખી હું સમજાવવા પણ તૈયાર છું. આ જ રીતે સમજાવીશ. તો અત્યારે તમે સમજી લો, જનરલ શું બની ગઈ? કેટેગરી બની ગઈ, જે બનવી જોઈએ નહીં. જનરલ શું છે? બધા મેરિટ વાળા. અહીંયા કહું છું, કોઈ ઈડબ્લ્યુએસ વાળો 200 લાવ્યો છે 300 માંથી, તો એને પણ અન્યાય છે જ. એટલે જ મેં કીધું કે ઈડબ્લ્યુએસ નું મેરિટ જો જે દિવસે ઊંચું આવશે એ દિવસે એમની સાથે અન્યાય થશે. પણ ઈડબ્લ્યુએસ પણ એક રીતે તો શું બની ગઈ છે? જનરલની જ કેટેગરી છે, પાર્ટ ઓફ જનરલ છે. એટલે એ લોકો એનો વિરોધ કરતા નથી, કેમ કે એમનું પણ મેરિટ નીચું જાય છે, એમને ફાયદો છે અત્યારે. એટલે જનરલ અને ઈડબ્લ્યુએસ એક રીતે કેટેગરી છે. જનરલ ઈડબ્લ્યુએસ તો આપણે કહીએ છીએ કે જે કોઈ પણ પ્રકારના સર્વે વગર ઘુસાડી દીધું છે, અનામત નીતિ, આર્થિક રીતે ના આપી શકાય, બધા એ પ્રશ્નો બીજા છે, એના પર આપણે વિડીયો કરી ચૂક્યા છીએ. પણ અત્યારે માન લો કેટેગરી ગણીએ ઈડબ્લ્યુએસ ને, અને ઈડબ્લ્યુએસ નો મેરિટ વાળો ઉમેદવાર છે, તો એને પણ આવો અન્યાય થશે. તો હવે પ્રશ્ન એ છે કે જનરલને કેટેગરી બનાવી શકાય જ નહીં અનામત નીતિ પ્રમાણે. હવે અહીંયા જનરલનો ઓછા મેરિટ વાળો સીધો ક્યાં જશે? ઇન્ટરવ્યુમાં. હવે ઇન્ટરવ્યુમાં જે ઉમેદવાર જશે 40 ગુણવાળો કે 50 ગુણવાળો, એને ઇન્ટરવ્યુમાં આપી દેશે, જે વિડીયોમાં ગયા વિડીયોમાં મેં સમજાવ્યું, ઇન્ટરવ્યુમાં વધારે ગુણ આપી દેશે, લેખિતમાં એ વેટેજ ઓછું થઈ જશે. એટલે લેખિત વાળો 170, 80, 200 વાળો ઓબીસી, એસટી, એસસી નો ઉમેદવાર શું થઈ જશે? રિજેક્ટ થઈ જશે. જનરલ વાળો સિલેક્ટ થઈ જશે. વિચાર કરો, આવું થયું છે. અને એવું થયું છે એટલે જ આપણે શું કરીએ છીએ? આપણે એનું કારણ ખોલતા નથી. આપણે સીધા જોઈએ છે, હા જુઓ 40 ગુણ વાળો સિલેક્ટ થયો, 40 વાળો,
અને 150 વાળો રિજેક્ટ થયો. આપણે એ જોઈએ છીએ. કેવી રીતે ખેલ પાડ્યો એ આપણે બતાવતા નથી, કે સમજતા નથી, કે સમજાવતા નથી. આ રીતે ખેલ પાડે છે. આ એક તો પહેલો ભંગ કયો કે જનરલ ને કેટેગરી ગણી લીધી. બીજો ભંગ કયો તો કે ભાઈ ઓછા ગુણવાળાને આગળ કરવાનો ખેલ પાડી દીધો. ખેલ પાડવા માટે તો કેટેગરી બનાવે છે. અનામત નીતિનો ભંગ જ એટલા માટે કરે છે. બાકી જો સિસ્ટમ પ્રમાણે મેરિટ બને તો આ 40 વાળો બેસે 10 વાળો, કોઈ ઓકાત જ નથી. લેવલ બારની વાત છે. કેમ કે અહીંયા મેરિટ બહુ ઊંચું જાય છે ઓબીસી એસટી એસસી નું. અત્યારે તમને હજી વધારે સરળ રીતે સમજાવું તો હું તમને એક વસ્તુ સમજાવું કે તમે કોઈ પણ જગ્યાએ એન્ટ્રી લો છો. એન્ટ્રી લેશો તો તમારું ચેકિંગ જે થશે એ પહેલા થશે કે પછી થશે. હવે જીપીએસસી તમને શું કહેશે ખબર? ના ના, આ જયેશ વરિયા તો ખોટું ભણાવે છે, અમે અનામત નીતિ પ્રમાણે જ રિઝલ્ટ આપીએ છીએ. પણ ક્યારે આપે છે? આ બધી પ્રક્રિયા થઈ ગયા પછી, લેખિતનું મેરિટ બનાવીને ઇન્ટરવ્યુમાં ઘુસાડી દીધા પછી, સિલેક્શન થયા પછી, લાસ્ટમાં છેલ્લે બતાવે છે. છેલ્લે શું કરે છે? છેલ્લે ઓબીસી નું મેરિટ કાઢશે, એનું બધાને પછી જનરલમાં લઈ જશે. પણ પેલા 10 ને 40 વાળા તો લઈ લીધા. હવે શું? સાપ ગયા પછી એના પર મારો તો સાપ થોડો મરવાનો. સાપના લીસોટા પર મારશો. આ ખેલ એવો થઈ ગયો કે કોઈ તમે બિલ્ડિંગમાં જઈ રહ્યા છો તો પેલો ચેક કરવા વાળો પહેલા ચેક કરશે, પછી તમે ભાઈ જાઓ, બધું તમે બિલ્ડિંગમાં બધું તમારું લૂંટી લો, પછી અમે જતા રહો ઘેર જઈને, બધું સેટલ થઈ જાય, પછી ઘેર ગયા પછી તમને ચેક કરવા આવીશું. કોઈ એનો મતલબ છે ખરો? અનામત નીતિ અહીંયા લાગુ દરેક તબક્કે જ્યાં જ્યાં મેરિટ શબ્દ આવે છે ત્યાં ત્યાં અનામત નીતિ લાગુ પાડવી પડે. જીપીએસસી કેમ મેરિટ બનાવે છે એ તબક્કે લાગુ પાડતી નથી? આ મેરિટ નથી બનતું તો આ મેરિટ બને છે ત્યાં કેમ જીપીએસસી અનામત નીતિ ગણતું નથી? છેલ્લે તો ગણે છે. છેલ્લે ગણવામાં સમસ્યા નથી, કેમ કે એમના ઘૂસી ગયા છે. જે ઘુસાડવાના હતા એ ઘૂસી ગયા છે. જનરલના ઓછા મેરિટ વાળા, ઈડબ્લ્યુએસના પણ ઓછા મેરિટ વાળા સિલેક્ટ થયા હતા, જોયા છે આપણે. ત્યાં ઘૂસી જ ગયા પછી કોઈ વાંધો નહીં. પણ પછી પહેલે બનાવવાનું તો પેટમાં ચૂંક આવે છે. કેમ કે પહેલા બનાવે તો આ એક પણ આવે નહીં. આ ઈડબ્લ્યુએસ નો ઓછો મેરિટ વાળો, જનરલ નો ઓછો મેરિટ વાળો આવે નહીં. હું તો કહું છું એસસી એસટી ઓબીસી ના ઓછા મેરિટ વાળા પણ નહીં આવે. પણ એમને તો એસટી એસસી કોઈ જોયો છે? બતાવો મને એક પણ લેખિતમાં ઓછા મેરિટ વાળો ઓબીસી એસટી એસસી નો સિલેક્ટ થયો હોય તો બતાવો. નહીં થાય. અને માની લો કે કોઈ બહુ મેરિટ લઈ આવ્યા છે, લેખિતમાં ખાસું બધું મેરિટ લઈ આવ્યા છે, આખા રાજ્યનું પહેલા નંબરનું મેરિટ લાયા છે, અને 10 ગુણ આપશે, ઇન્ટરવ્યુ 5 ગુણ આપશે ને તો એ સિલેક્ટ થવાના છે. તો એને બને એટલા ઓછા ગુણ આપશે જેથી કરીને એ જનરલમાં ના જાય. લાસ્ટમાં તો અનામત નીતિ લાગુ પાડવાની જ છે, લાગુ પાડે પણ છે. તો ત્યારે એ જનરલનું મેરિટ ના મેચ કરે એટલે શું કરશે? બને એટલા હાઈ મેરિટ વાળા ઓબીસી એસટી એસસી ને ઇન્ટરવ્યુમાં ઓછા ગુણ આપશે જેથી કરીને એ એની કેટેગરીમાં જ રહે. એટલે પણ મેરિટ ઊંચા મેરિટ વાળા લોકો ત્યાં પણ ગબડતા સેટલ થઈ રહે. આ ખેલ છે મિત્રો. હજી પણ આ વિડીયોમાં ના સમજાયું હોય કે હું શું કહી રહ્યો છું તો કોમેન્ટ કરો, અને જો સમજાઈ ગયું છે તો વિડીયોને શેર કરી સહયોગ આપો. કેમ કે અમારી પાસે કોઈ મોટી ચેનલ નથી, કોઈ મોટું બેકગ્રાઉન્ડ નથી. અમે બસ જાણીને જાગી ગયા છીએ, બસ તમને બતાવી રહ્યા છીએ કે તમે પણ જાગો. જો તમારે જાગવું ના હોય તો એ તમારો પ્રશ્ન છે, પણ જેને જાગવું છે એ ચોક્કસ જોડાય, સહયોગ કરે. આ વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી જરૂરી છે. કેમ કે ઘણા બધા યુવાનો પોતાની આખી જિંદગી, આખા જીવનનો એક આખો યુવાનીનો ભાગ એક પરીક્ષાને આપી દેતા હોય છે. અને એટલે જ અમે આ મુદ્દો રાત્રે જાગીને પણ તમારા માટે બનાવી રહ્યા છીએ. તો વિડીયોને શેર કરી સહયોગ આપજો, અને આશા રાખીએ કે જીપીએસસીની આંખો ખુલે અને આ જે ખેલ છે એ બંધ કરે. લેખિત પરીક્ષાનું પણ અનામત નીતિના ધોરણો પ્રમાણે જ મેરિટ બનાવે, અને પછી ઇન્ટરવ્યુની પ્રથા જે છે, ઇન્ટરવ્યુની સિસ્ટમ છે, એમાં એ મેરિટ પ્રમાણેના યુવાનોને બેસવા દે. ધન્યવાદ મિત્રો.